અગ્નિને સંદર્ભમાં લીધું છે. અહીંયા જે કોષ્ટ લીધું ને અગ્નિના સંદર્ભમાં લીધું છે કે અગ્નિ વાયુ સાથે જે કામ કરે છે એના પરિણામે મલ પ્રવૃત્તિ એટલે કે આંતરડું કેટલું કામ કરી શકે છે, કારણ કે વાયુનું સ્થાન છે એ મોટો આંતરડો છે. તો યોગ્ય વાયુ હોય તો યોગ્ય પાચન થાય, તો એ વિકૃતિ સાથ થાય તો જ આ બધું થાય. એટલે વાયુ અને પિત્ત અને કફ ત્રણેયનું કોમ્બિનેશન થવાથી કેટલા પ્રકારના થાય તો સીધે સીધું સમજાવવું અઘરું છે. એ આપણે મેં વિસ્તારથી નથી સમજાવ્યું. બાકી આની જેમ જ વૃક્ષની જેમ જ ઘણું બધી વાત થઈ કે અને એમ કરીને તો 10-12 જન્મ થાય એવું દરેકમાં એવું કરીએ તો. પણ જે કોષ્ટ એને સંદર્ભે કીધું કે પાચનના સંદર્ભે કે ભાઈ પાચન થયું તો આ ઔષધ લીધું તો વાયુવાળા હોય એને કાંઈ દૂધથી ઝાડા થવા નથી, ઉલટાનું દૂધથી એને પેટમાં દુખાવા માંડે ઘણીવાર. તો વાયુવાળાને શું થાય, એને ત્રિવૃતને એવા બધા ઔષધો આપવા પડે, કારણ કે એને ભેદન કર્મ કરે એવી જ ઔષધિ આપવી પડે. જ્યારે પિત્ત હોય તો પિત્તવાળાને શું કરવું પડે, તો દૂધ છે, દ્રાક્ષ છે, શેરડીનો રસ છે, આવું ખાય તો ઝાડા થઈ જાય. તો ત્યાં જે કોષ્ઠ શબ્દ આપ્યો છે એ કોષ્ઠ શબ્દ પાચન થયા પછી જે મલ પ્રવૃત્તિ થાય એને સંદર્ભે આપ્યો છે, વાયુ પર કામ કરે એને સંદર્ભે. કોષ્ઠ ક્રૂરો મૃદુર મધ્યો. આગળ કોષ્ઠ આવશે એ અલગ રીતે, ત્યાં અંદર જે અવયવો છે છાતી વક્ષસ્થળ એ બધા અલગ અલગ આવશે, ત્યાં કોષ્ઠનો અલગ રીતે કરવાનું. તો અહીંયા કોષ્ઠને પાચન અને મલ પ્રવૃત્તિ એની સાથે લીધેલો છે. આ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. એનો પહેલાં તો કોઈની ઉપર દેવું 10 લાખ રૂપિયા હોય, એ 10 રૂપિયા 100 રૂપિયા 10 રૂપિયા 100 રૂપિયા હપ્તા ભરે તો કેદી પૂરા થાય? બરાબર. પેલું કે ઓછું થતું હોય પણ દેખાય નહીં, જમા થતું હોય પણ દેખાય નહીં. બીજું કે જ્યાં વૃક્ષતા વધારે હોય ત્યાં પાચન બગડેલું હોય. એટલે તમે જ્યારે સ્નેહ ગુણ આપો છો એ સ્નેહ ગુણ જો પચે, ધાતુમાં રૂપાંતર થાય તો દેખાય. જો ન પચે, ધાતુમાં રૂપાંતર ન થાય તો વિકૃતિ આવે. તો આવા દર્દીઓમાં રોગ દૂર થવાને બદલે કાંઈક ને કાંઈક તમને અલગ લક્ષણો દેખાય. એને લક્ષણો રૂપે કહી શકાય તો અલગ દેખાશે કે ખરેખર તો ઘી પીવાને કારણે તાકાત આવી જોઈએ, શક્તિ આવી જોઈએ. પછી માની લો 3જો 4થો 5મો દિવસ તો ઉદ્વેગને આવું થવું જોઈએ, તો એની બદલે અલગ લક્ષણો થતા હોય તો સમજી લેવાનું કે એનો અગ્નિ સાથે કોમ્યુનિકેશન નથી. હા, પહેલાં તો વાયુવાળો છે ને એટલો સ્નેહ પચાવી જ ન શકે. બરાબર. હવે અત્યારે આપણે શું કરીએ, સામાન્ય રીતે બધાને આપણે ઘી જ પાઈએ છીએ, બધાને ઘી જ પાઈએ છીએ. હવે પંચકર્મ હોસ્પિટલની અંદર તેલથી સ્નેહપાન કર્યું હોય, દૂધથી સ્નેહપાન કર્યું હોય, અલગ અલગથી કર્યું હોય, ઘીથી સ્નેહપાન કર્યું હોય, એમાં કર્યું હોય, તો દરેક દર્દીમાં આપણે જો આવી વિચારણા કરીને કર્યું હોય ને તો પરિણામ મળે. મારે હમણાં એક શ્વાસનો દર્દી હતો, એ શિબિરમાં કદાચ વિરલભાઈ આવી ગયા, એનું સુરેશભાઈ છે, 45 વર્ષથી એને શ્વાસની તકલીફ છે. તમને જાણીને આશ્ચર્ય થાય, દરરોજ 2 થી 3 લીટર કફ કાઢે છે. બરાબર. એક પેશન્ટ છે. તો એ દર્દી જ્યારે મારી પાસે પહેલી વાર આવ્યો ને ત્યારે ટેબલ ઉપર દવા મૂકી, 22 જાતની દવા લેતો હતો, આયુર્વેદિક એલોપેથી 22 જાતની દવા લેતો હતો, સવાર બપોર હાંજ, જેમાં પછી ના અંતે બધી. બરાબર. એટલે આપણું મગજ તો ચક્ર, આટલી દવા પીએ તોય સારું નથી, તો આપણે શું કરશું? એવું જ થાય ને, આપણે શું કરશું?
હવે આવા દર્દીને પહેલાં તો પંચકર્મનો વિચારી ન શકાય, વિચારી ન શકાય, બરાબર. જો શિબિરમાં આવશે તો એ નિયમિત શિબિરમાં આવે છે. હવે આયુર્વેદના ભગત છે, ભગત થઈ ગયા, બધું તમે મળશે, તમને ખબર પડશે. તો મેં પહેલાં શું કર્યું, ધીમે ધીમે કરતાં દવા ઘટાડી. હવે 22 દવા પીને પહેલાં દવા ઘટાડી, પછી થોડુંક દોષોનું બેલેન્સ થઈને પછી એનું વમન કર્મ કર્યું. કોઈ એના વમનની હિંમત જ ન કરે. મેં એટલે મને વિશ્વાસ હતો જે બધું, એટલે મેં એનું વમન કર્યું. તો એવા દર્દીની અંદર એનું આપણે વાત એટલા થઈ, પછી એને મેં તેલ નિર્ગુંડી ને એવા ઔષધોથી સિદ્ધ કરેલું તેલ એને સ્નેહપાન માટે આપ્યું. હવે 200, 300, 400 ml તેલ એ પી શકતા હતા. તો એનો અર્થ એવો કે સ્નેહપાન એકલા ઘી જ ન હાલે. આપણે પંચકર્મ કરીએ ને, જો પંચકર્મ ન કરીએ તો જવાબદારી ઓછી હોય, પંચકર્મ કરીએ એટલે બહુ મોટી જવાબદારી, એટલે તે કોબરા પકડીએ છીએ. હા, અને બધાય કોબરા હોય પાછા. પંચકર્મ કરવા એ જ આવે, જે કોબરા થઈ ગયું એ જ આવે. પેલું કહું કે હું બિલ ખાતો ને બહુ ડિલિવરી કરી, બહુ એટલે એક દિવસમાં 10, 5, 7, 10 એટલી ડિલિવરીઓ મેં કરાવેલી. અને ગામડે ગામડે રખડીને કુબામાં જંગલમાં કરાવ્યો. કોઈ 2 ડિલિવરી એક હરખીમાં નથી દેખાણી, દરેકમાં કાંઈક અલગ હોય. એમ વમન હોય, વિરેચન હોય, નશ્ય હોય, કોઈ પણ કર્મમાં 2 દર્દીમાં એક હરખા લક્ષણ, કોઈ કાંઈક વિશેષ થતો હોય. અને ન દેખાય ને તો એ વૈદ છે ને એ જિજ્ઞાસુ ન હોય. એમ છે કે હરખું ન હોય, કાંઈક તો તત્કાળ તમારે ડિસિઝન લેવો જ પડે. આમને નામ ફાટ દેખાને લેવો જ પડે. એને જ પંચકર્મ કહેવાય. હવે આને દઈ દીધું, તકલીફ થયેલું એમ નહીં, એ ઉતરો આવું શું કામ થયું. ક્ષણે ક્ષણે ખરેખર તો જે પંચકર્મ નિષ્ણાંત હોય ને એ કોઈ કર્મ નહીં કરતો હોય, માત્ર જોતો હોવો જોઈએ. એનો ચહેરો, એનો ભાવભાવ, એનું તાપમાન, એનું પલ્સ સતત જોતો અલગથી ઊભો, તો એ ડિસિઝન લઈ શકે. જ્યારે બસ્તી પ્રકરણ આવશે ને તો એ તમને ખબર પડશે. બસ્તી હરખી આપતા ન આવડે ને તો તત્કાળ મૃત્યુ થાય. તો આ કાંઈ આ બધા કોબરા જ છે. એ તો લાગે સારું, જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી સારું લાગે. આ બધા ભાગશાળી છે કે